અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની શિવમ પાર્ક સોસાયટીમાં ગત દિવસોમાં થયેલા લેપટોપ અને 2 મોબાઈલ ફોનની ચોરીનો ભેદ ઉકેલવામાં જીઆઈડીસી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે આ ચોરીના ગુનામાં સંડોવાયેલા તમિલનાડુના 2 પરપ્રાંતીય તસ્કરોની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભડકોદરાની શિવમ પાર્ક સોસાયટીમાં પવન સોલંકી અને તેમના મિત્ર આર શશિકુમાર એક જ મકાનમાં ભાડેથી રહે છે. ગત 21મી જૂનની રાત્રે બંને મિત્રો ગરમીના કારણે પોતાના ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રાખીને સૂઈ ગયા હતા. રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો આ ખુલ્લા દરવાજામાંથી ઘરમાં પ્રવેશ્યા હતા અને ટેબલ પર મૂકેલા 2 મોબાઈલ ફોન તથા એક લેપટોપ ચોરીને રફુચક્કર થઈ ગયા હતા. સવારે જ્યારે બંને મિત્રો જાગ્યા ત્યારે ઘરમાંથી કિંમતી સામાન ગાયબ હોવાનું માલુમ પડ્યું હતું. આ ચોરી અંગે તેઓએ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ચોરાયેલા મુદ્દામાલમાં 46,000ની કિંમતના 2 નંગ મોબાઈલ ફોન અને 55,000ની કિંમતનું એક લેપટોપ મળી કુલ 1 લાખથી વધુની મત્તા સામેલ હતી. ચોરીની ફરિયાદ નોંધાતા જીઆઈડીસી પોલીસ એક્શન મોડમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું હતું. આ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે તમિલનાડુના વતની એવા સન્મુગમ મુરુગન ઓર્ડર રહે તમિલનાડુ, શ્રીનિવાસન વેગતસ્વામી રહે તમિલનાડુની અટકાયત કરી હતી. પોલીસે બંને આરોપીઓની કડક પૂછપરછ શરૂ કરી છે અને આ ચોરીમાં અન્ય કોઈ સ્થાનિક શખ્સની સંડોવણી છે કે કેમ, તેમજ આ ગેંગે અંકલેશ્વર કે આસપાસના વિસ્તારમાં અન્ય કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે નહીં તે દિશામાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.